તરફ વડોદરાની વાત કરીએ કે જ્યાં ધોધમાર વરસાદે પાલિકાની કામગીરીની પોલ છતી કરી છે। ગોત્રીમાં 2 મહિના પહેલા નાખેલી ડ્રેનેજ લાઇનનો રોડ આખરે બેસી ગયો। રોડ તો બેસી ગયો અને જેના કારણે ઈ બસ જ હવે ખાડામાં ફસાઈ ગઈ। અધિકારી અને કોન્ટ્રાક્ટરની સાઠગાંઠ હોવાનો પણ સ્થાનિક લોકો આક્ષેપ લગાવી રહ્યા છે। તો જે રીતે દર વખતે વરસાદની પ્રી મોન્સૂન કામગીરીની હવે વ્યાખ્યા જ કદાચ આ શહેરીજનોને ખબર નથી તેવી પણ વાત કરવી પડે। આ જ મુદ્દે આપણે જાણકારી મેળવીશું। અમારા સંવાદદાતા રવિ અગ્રવાલ લાઈવ જોડાયા છે વડોદરાથી। રવિ, જે રીતે વડોદરા સંસ્કારી નગરી આ સિટી દર વખતે પાલિકા એવો જ દાવો કરતી હોય છે કે પ્રી મોન્સૂન કામગીરી કરીશું અને છેલ્લે ઢોળ કરતી હોય છે કે શહેરનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર જ આવું છે। દર વખતની આ સમસ્યા, આ વર્ષે પણ આવા જ દ્રશ્યો। શું વડોદરાની ખરેખર પરિસ્થિતિ? બિલકુલ, વાત કરવામાં આવે તો વડોદરા શહેરમાં થોડાક જ વરસાદમાં ઠેર ઠેર રોડ પર ખાડા પડી ગયા છે। જો વાત કરવામાં આવે તો જે રીતના ગોત્રી વિસ્તારમાં જ્યાં મોટા પાયે 2-3 મહિના પહેલાં જ ડ્રેનેજ લાઇનની કામગીરી કરવામાં આવી, ત્યાર પછી તેનું પુરાણ કરવામાં આવ્યું, પરંતુ એક જ વરસાદમાં કોન્ટ્રાક્ટર અને અધિકારીની સાઠગાંઠની પોલ ખુલી ગઈ છે। કારણ કે ઠેર ઠેર રોડ બેસી ગયા છે, રોડ પર ભૂવા પડ્યા છે, ગાબડા પડ્યા છે। એટલું જ નહીં, પરંતુ વડોદરા શહેરનું પ્રથમ જે ઈ બસનું ચાર્જિંગ સ્ટેશન ગોત્રી એરિયામાં બનાવ્યું છે, તે આખા રોડ પર ડ્રેનેજની જે લાઇન નાખવામાં આવી હતી અને ત્યાર પછી યોગ્ય પુરાણ ન કરવામાં આવતા રોડ આખો બેસી જતા ઈ બસ પણ ફસાઈ છે। એટલે કહી શકાય કે ગોત્રી વિસ્તારના જે નાગરિકો છે તે અત્યારે મુશ્કેલીનો સામનો પડી રહ્યા છે। ગોત્રીમાં રાજકમલ કોન્ટ્રાક્ટર દ્વારા કામગીરી કરવામાં આવી ડ્રેન લાઇન નાખવાની, અને તેને વેટ ઉતારી હોય તેવું સ્પષ્ટ અત્યારે વરસાદમાં આ જે સ્થિતિ છે તેના પરથી દેખાઈ રહ્યું છે। અને કોન્ટ્રાક્ટર અને અધિકારીની મિલીભગત જે છે તે પણ અત્યારે સામે આવી છે। ત્યારે શું કાર્યવાહી થશે તેના પર સવાલ છે। એક તરફ રોડ રસ્તાના આવા હાલ છે તો બીજી તરફ હું વિશ્વામિત્રી નદીની સ્થિતિ પણ તમને બતાવવા માંગીશ કે જે તમે જોઈ શકો છો કે ગઈકાલે જે 6.5 ઇંચ વરસાદ વડોદરા શહેરમાં નોંધાયો અને ઉપરવાસમાં જે વરસાદ નોંધાયો તે બંનેના પગલે વિશ્વામિત્રી નદીની સપાટી જે ગઈકાલ સુધી 4-5 ફૂટે વહી રહી હતી તે આજે 13.5 ફૂટ થઈ ચૂકી છે। વિશ્વામિત્રી નદીની ભયજનક સપાટી 26 ફૂટ છે। હજુ કોઈ ચિંતાની વાત નથી, પરંતુ જે રીતના સતત પાણીની આવક અહીંયા વધી રહી છે નદીમાં, તેના કારણે ચોક્કસથી કહી શકાય કે નીચાણવાળા વિસ્તારોમાં તંત્ર એલર્ટ મોડ પર છે। વડોદરા કોર્પોરેશનના કમિશનરે ગઈકાલે વિઝિટ પણ કરી હતી। ફાયર બ્રિગેડ, એનડીઆરએફ, એસડીઆરએફ તમામને સ્ટેન્ડ બાય રહેવા માટેના આદેશ પણ આપવામાં આવ્યા છે, કારણ કે આજે હવામાન વિભાગે વડોદરાને રેડ અલર્ટમાં મૂક્યું છે, એટલે કે ભારેથી અતિભારે વરસાદ જે છે તેની આગાહી વ્યક્ત કરી છે। થોડાક સમય પહેલા વિશ્વામિત્રી નદીમાં એક મગર અહીંયાથી જતો હતો, કારણ કે આ વિશ્વામિત્રી નદી એ મગરોની નદી પણ કહેવામાં આવે છે। અહીંયા 500થી પણ વધારે મગરો વસવાટ કરે છે। ત્યારે સવાલ એ જ થઈ રહ્યો છે કે એક તરફ જે રોડ રસ્તાની સ્થિતિ અને બીજી તરફ વિશ્વામિત્રી નદીની સપાટી સતત વધવાના કારણે શહેરીજનો માટે એક ચિંતાનો વિષય એ છે કે જો ભારેથી ભારે વરસાદ વરસશે અને 26 ફૂટ જે વિશ્વામિત્રી નદીની સપાટી ભયજનક છે તેનાથી ઉપર જો સપાટી પહોંચશે તો ચોક્કસથી વડોદરાવાસીઓ માટે મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે। પરંતુ હાલમાં એવી કોઈ સ્થિતિ નથી। વરસાદ રોકાયેલો છે, પરિસ્થિતિ કંટ્રોલમાં છે। માત્ર 13.5 ફૂટ વિશ્વામિત્રી નદીની સપાટી છે, પરંતુ પહેલી વખત સિઝનમાં વિશ્વામિત્રી નદી 2 કાંઠે વહેતી થઈ છે, તેના કારણે કહી શકાય કે વિશ્વામિત્રી નદીમાં નવા નીર તો આવ્યા છે, પરંતુ આજવા સરોવર જે છે કે જે વડોદરા શહેરના પૂર્વ વિસ્તાર માટે જીવાદોરી સમાન માનવામાં આવે છે, તેમાં પણ પાણીની આવક વધતા તંત્રએ હાશકારો લીધો છે। જી, ધન્યવાદ તમામ વિગતો સાથે જોડાવા બદલ।